નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। નેશનલ હાઈવે 48 પર ગેસની અછતને કારણે હોટલ વ્યવસાય પર ગંભીર અસર જોવા મળી રહી છે। હિંમતનગરથી ચિલોડા સુધીના નેશનલ હાઈવે પર આવેલી અનેક હોટલો કોમર્શિયલ ગેસ ન મળતા બંધ કરવાની નોબત આવી ગઈ છે, જે હોટેલ માલિકો અને પરપ્રાંતીય શ્રમિકોએ ધંધા રોજગાર બંધ કરતા અનેક લોકો બેરોજગાર બન્યા છે। જે હોટલો બંધ થતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને જમવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હોટલ સંચાલકો માટે ભાડા અને શ્રમિકોના પગાર ચૂકવવા પણ મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે, જેને લઈ સંચાલકોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક સહાય અને ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી રહી છે। જે ગેસ અછતથી હાઈવે હોટલો બંધ થઈ ગઈ છે, જે હિંમતનગર ચિલોડા હાઈવે પર મોટી સમસ્યા ઊભી થઈ છે। જે કોમર્શિયલ ગેસ અભાવે ધંધા બંધ થઈ ગયેલા જોવા મળ્યા છે। જે હોટલો બંધ થતા શ્રમિકો બેરોજગાર બની ગયા છે, જે સરકાર પાસે હોટલ સંચાલકો મદદ માંગી રહ્યા છે। જે શ્રમિકોના પગાર ચૂકવવામાં પણ મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે, જેને લઈને સંચાલકોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક સહાય અને ગેસ પુરવઠા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી રહી છે। જે ગેસ અછતથી હાઈવે હોટલો બંધ કરી દેવામાં આવી છે, જે હિંમતનગર ચિલોડા હાઈવે પર મોટી સમસ્યા ઊભી થઈ છે। જે કોમર્શિયલ ગેસ અભાવે ધંધા બંધ થઈ ગયા છે। જે હોટલો બંધ થતા શ્રમિકો બેરોજગાર બની ગયેલા જોવા મળે છે, જે સરકાર પાસે હોટલ સંચાલકો મદદ માંગી રહ્યા છે।